રવિવાર એટલે ચાલતી ટ્રેનનું એક એવું નાનું સ્ટેશન કે ક્યારે આવીને વયું જાય છે એ ખબર રહેતી નથી. અને મારું તો એવું માનવું છે કે રવિવાર છે ને એ ઘડિયાળના કાંટે નહીં પણ દિલથી જીવવાનો દિવસ છે. અને આજે બીજા બધાને જ્ઞાન આપવા કરતાં હું પર્સનલી મારી વાત કરું ને તો મને આજે એવું જ્ઞાન મળ્યું કે બધા પોતાની લાઈફમાં ખુશ છે અને બધા પોતપોતાની રીતે જીવન જીવવાનું પસંદ કરે છે. તો મારું આપણે કોના હાટું જીવવાનું? એટલે રવિવારના દિવસે આવું સરસ જ્ઞાન મળ્યું અને મને અંતરથી એવું મન થઈ ગયું કે કેમ નહીં આપણા માટે પણ આપણે જીવી લેવું જોઈએ થોડુંક. એટલે સવારમાં ભલે 3-4 વાર ઉઠવું પડ્યું પણ સવારમાં નાસ્તો કરવામાં એક સાઈડ છે એ તો 12 વાગ્યા છે. અમારા ક્રિશભાઈ નાસ્તો કરવાની આનાકાની કરતા હતા. પછી એમ થયું કે એકલા માટે નાસ્તો કરવો કે શું કરવું. પછી ઓલી વાત યાદ આવી કે એટલે માળું એ કે આપણા માટે તો એ આપણે જીવવું ને એમ. એટલે મેં મારા માટે આજે બનાવ્યા છે ભજીયા વિથ દહીં ને મરચાંની ચટણી અને ચા. તો હાલો બધાય રવિવારનો નાસ્તો સૌના ઘરે કરી લેજો. અને ખરેખર વાતે સાચી છે કે જિંદગી છે ને એ બહુ ખરેખર ટૂંકી છે અને એને ટૂંકી ભલે હોય પણ સરસ જિંદગી જીવવાનું વિચારી. અને રવિવાર એટલે આમ તો ક્યારે વયો જાય એવું વાત આવી એટલે હું એમ કહી શકું કે રવિવાર એટલે આરામનો દિવસ નથી, ઘરકામનો દિવસ છે. પણ સવારમાં તો મેં એવું સાંભળ્યું છે કે સવારમાં રાજા જેમ નાસ્તો કરે ને એમ નાસ્તો કરવો જોઈએ. હું લગભગ આખું અઠવાડિયું છે એ સવારમાં નાસ્તો કરવાનો ટાઈમ રહેતો નથી અથવા તો ઈચ્છા થતી નથી. પણ રવિવારે તો સરસ મજાનો નાસ્તો સવારમાં મળી જાય તો દિવસ આખો સરસ મજાનો વયો જાય. પણ રવિવાર એટલે પરિવાર હારે ખુશી મજાથી રહેવાનું, સરસ મજાનું જમવાનું. હા, ઘણા લોકોને એવું હોય કે રવિવાર એટલે ફરવા જવાનું. મને બહુ ફરવાનું પસંદ નથી. હું મારા ઘરને જ મારું સ્વર્ગ ગણું છું એટલે મને ઘરમાં રહેવાનું વધારે પસંદ છે. પણ આ સ્વર્ગમાં આપણા સ્વજનો સાથે આપણે સરસ મજાનો દિવસ વિતાવીએ એવું આપણે કરીએ તો રવિવાર છે એ આખા અઠવાડિયાનો થાક છે ને આપણે ઉતારી. આટલા બધા ભજીયા આજે ખાવાના થાય છે વિથ ચા ને ચટણી. ઘણા લોકો એમ કહેતા હોય કે સવારમાં આવું તળેલું, પણ મારું તો એવું વિચાર છે કે ભાઈ તળેલું કે ગમે એવું મનને ભાવે એવું ખાવું. કારણ કે ખાઈ પીને વયા જાય ને તો વાંધો ન આવે, એવું ખાધા વગર વયા જાય પાછો જીવ છે એ અવગતે જાય. એટલે તળેલું છે કે નથી. હવે તો એમ થાય છે કે હેલ્થની જે લોકો બહુ કેર કરતા હોય એમાં મને એવો વિચાર આવ્યો કે આમાં ક્યાં કેરે રહેવા. કેર કરીએ વાત સાચી છે આપણા હેલ્થની, પણ કોનું ક્યારે લખ્યું છે એ કોને ખબર છે. એટલે કેરની સાથે સાથે થોડુંક મનને આનંદ આવે એવું કરવું જોઈએ. અને આપણે તો ચાલુ કરી દીધું છે. તમારા ભાઈ ચાલુ કરી દેવું હોય ખાવાનું તો કરી દો. વિડીયો બંધ ઓકે ભાઈ, અમારા ક્રિશભાઈ એમ કહે છે કે તું વિડીયો બંધ કર ને તો હું ખાઉં. એટલે હવે મારે ના છૂટકે વિડીયો બંધ કરવો પડશે. ભલે મેં હમણાં એમ કીધું કે આપણી જાતને ખુશ રાખો પણ થોડાક બીજા કોકને ખુશ રાખવા પડે હો. એટલે અમારા ક્રિશભાઈને ખુશ રાખવા માટે હું વહેલી તકે વિડીયો બંધ કરી દઉં છું. અને આશા રાખું છું કે આજનો રવિવાર બધા આવા સરસ રીતે મનાવશે. હા